જય માતાજી મિત્રો, આપણે વધેલી ખીચડીમાંથી તો આપણે ભજીયા બનાવીએ છીએ, પુડલા બનાવીએ છીએ, મુઠિયા પણ બનાવેલી છે. પણ તમે કોઈ દિવસ ઇડલી બનાવી છે? તો આજે આપણે ઇડલી બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને સોફ્ટ બનશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મારે અહીંયા 1.5 કપ જેટલી ખીચડી વધેલી હતી તે આપણે લઈ લઈશું. તો તેને સૌપ્રથમ આપણે પીસી લેવાની છે. તો આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું. તેમાં આપણે જે ખીચડી છે તેને નાખી દઈશું. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી લાગશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. સાથે આપણે પીસવા માટે આપણે 1 કપ જેટલું પાણી લઈ લઈશું અને તેને સરસ રીતે પીસી લેવાનું છે આપણે. તો આપણી ખીચડી સરસ રીતે પીસાઈ ગઈ છે. તો આપણે એક બાઉલમાં તેને કાઢી લેવાની છે. આપણે આવી રીતે પીસી લેવાની. હવે એક બાઉલમાં કાઢી લઈશું તેને. હવે તેમાં આપણે 1 કપ જેટલો રવો એડ કરી દઈશું. સાથે અડધા કપ જેટલું મેં અહીંયા ખાટું નહીં લીધું છે તે નાખી દઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે, કારણ કે ખીચડીમાં ઓલરેડી આપણે મીઠું હોય છે, માટે આપણે જરૂર મુજબ જ મીઠું ઉમેરવાનું. સાથે આપણે હળદર ઉમેરી દઈશું. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું બેટર થોડું જાડું લાગે છે, તો તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈશું. હવે તેને હલાવી લેશું. 2 થી 3 મિનિટ આપણે હલાવી લેવાનું, જેથી કરીને આપણી ઇડલી એકદમ સોફ્ટ બનશે. હવે તેને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેની ઉપર નાખવા માટેનો વઘાર કરી લઈશું. તે માટે આપણે તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું નાખી દઈશું. તે ફૂટી જાય એટલે હળદર એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું અને સાથે આપણે તેમાં ચણાની દાળ અને અડદની દાળ 1 ચમચી જેટલી નાખી અને તેને પણ આપણે થોડી વાર માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતળાવા દઈશું. વઘાર ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમે નાખશો તો ઇડલીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો ઇડલીના ખીરામાં આપણે નાખીએ, તેને હલાવી લેશું. હવે આપણે જેમાં ઇડલી બનાવવાની હોય તે સ્ટેન્ડને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. હવે આપણે અહીંયા ઈનો નાખીશું બેટરમાં, જેથી કરીને ઇડલી આપણી એકદમ સરસ ફૂલેલી બનશે. તમે ખાવાનો સોડા પણ નાખી શકો છો, પણ ઈનોથી તેનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે. ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરી અને તેને એક્ટિવેટ કરી લઈશું. તેને એક જ ડાયરેક્શનમાં આવી રીતે હલાવી લેવાનું. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હવે તેને આપણે ઇડલીના સ્ટેન્ડમાં ભરી દઈશું. તો છે ને, એકદમ ઇઝી રીતે તમારે વધેલી ખીચડીમાંથી ઇડલી બની જશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને તેને ખબર પણ નહીં પડે કે તમે ખીચડીમાંથી ઇડલી બનાવી છે. તો હવે આપણે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું. મેં જ્યારે આ વસ્તુ કરતા ત્યારે જ મેં તેને ગરમ પાણી સ્ટીમ કરવા મૂકી દીધું હતું. તો તેને આપણે 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું ઇડલીને. તો 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણી ઇડલી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે આપણે તેને ઠરવા મૂકી દઈશું, જેથી કરીને આપણી ઇડલી એકદમ સરળ રીતથી નીકળી જાય. તો ઠરી ગયું છે, તો આપણે તેને કાઢી લઈશું. તો એકદમ ટેસ્ટી એવી ઇડલી આપણી રેડી થઈ ગઈ છે. તો આવી રીતે મેં બધી ઇડલીને હું કરી લઈશ. તો તમે જોઈ શકો છો, એકદમ ટેસ્ટી બની છે અને તમે તેને ગ્રીન ચટણી સાથે કે લાલ ચટણી સાથે ગમે તેની સાથે એન્જોય કરી શકો છો અને સાંભાર પણ લઈ શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.